નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણું જે લેક્ચર હતું જે ઓલરેડી નક્કી હતું કે આમાં આપણે શું ભણવાના હતા, અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી. તો કે આમ તો જનરલી પહેલા તો આપણને ખ્યાલ આવે કે અપૂર્ણાંક કોને કહેવાય. તો ઘણી વખત આપણે પહેલાની વાત કરીએ તો 4/7 લખું છું. 4/7 અપૂર્ણાંક સંખ્યાઓની આપણે અગાઉ સંખ્યા જ્ઞાન ભણ્યા ત્યારે પણ ચર્ચા કરી ચૂક્યા હતા. અત્યારે ફરી વાત કરી તો 4/7 લખું છું તો 4 માં આને કહેવાય છે અંશ અને 7 ને કહેવાય છે છેદ. ચલો આમાં આપણને કોઈ વાંધો ખરી કે ભાઈ 4 એ આપણો અંશ છે અને 7 એ આપણો શું છે, છેદ છે. કોઈ પણ અપૂર્ણાંક હોય તો એમાં એક અંશ હોય એક છેદ હોય, બરાબર છે. તો કે ભાઈ અંશ અને છેદની વાત ખબર પડી કે ભાઈ અંશ અને છેદ કોને કહેવાય. હવે આવી અપૂર્ણાંક સંખ્યાના આપણે સરવાળા અને બાદબાકી જોવા. ધારો કે એક્ઝામ્પલ તરીકે મારી જોડે 4/3 વત્તા 2/5 છે. મારે આનો સરવાળો કરવો છે. તો કે ભાઈ 4/3 અને 2/5 નો સરવાળો કરવો હોય તો આપણી જોડે બે રીતો ઉપલબ્ધ છે. 4/3 અને 2/5 નો સરવાળો કરવો હોય તો બે રીત છે. રીત 1 4/3 વત્તા 2/5 છે. બે સંખ્યા છે તો આપણે શું કરવાનું, ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું. 4 નો ગુણાકાર 5 સાથે એટલે 20 વત્તા 2 નો ગુણાકાર 3 સાથે એટલે 6 અને આ બંનેનો ગુણાકાર એટલે 15. તો આપણો જવાબ શું આવી ગયો, 26/15. શું જવાબ આવ્યો, 26/15. કોઈ ભાગ ચાલતા હોય તો ચલાવવાના, નહીતર આપણો આન્સર આવી ગયો 26/15. બીજી રીત શું છે, રીત 2 ની વાત કરીએ. 4/3 વત્તા 2/5. તો આપણે પ્રાઇમરી થી ભણતા આવીએ છીએ કે 3 અને 5 નો લસા કેટલો થાય. તો કે ભાઈ 3 અને 5 નો લસા કેટલો થશે, તો કે ભાઈ 3 અને 5 નો લસા બરાબર 15. 3 અને 5 નો લસા કેટલો થાય છે, 15 થાય છે. તો અહીંયા 4/3 વત્તા 2/5 છે તો એનો લસા છે એટલા સીધા છેદમાં લખી દેવાના. એટલા સીધા છેદમાં લખી દેવાના. હવે શું કરવાનું, અહીંયા 4 છે, અહીંયા 3 છે. અહીંયા 3 માં 15 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે, 5 વડે. તો ભાઈ 4 ને 5 વડે ગુણી દેવાના. ચલો વત્તા અહીંયા 2 છે, છેદમાં 5 છે. છેદમાં કેટલા કરવા છે, 15. તો 5 ને કેટલા વડે ગુણીએ તો 15 થાય, 3 વડે. તો 2 ને પણ 3 વડે ગુણી નાખો. 2 નો ગુણાકાર પણ કેટલા વડે કરવાનો, 3. તો 2 ગુણ્યા 3. ચલો 5 ચોક 20, 3 દુ 6/15. એટલે આપણો આન્સર શું આવશે, 26/15. ચલો ક્લિયર. તો આપણો આન્સર શું આવશે, 26/15. ચલો આ વસ્તુ ખબર પડી. આ તો નોર્મલ એક એક્ઝામ્પલ જોઈએ છે, બીજા એક બે એક્ઝામ્પલ આ જ રીતે જોઈએ એટલે વધારે ખબર પડે. હજી અમુકને નથી ખબર પડી પણ આપણે કોઈ વાંધો છે નહીં, આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ એટલે વધારે ખબર પડશે. કે હું લખું છું 2/9 વત્તા 7/8 છે. 2/9 વત્તા 7/8 છે. હવે શું થશે, તો રીત 1 તો બહુ સહેલી જ છે. 2/9 વત્તા 7/8. શું કરવાનું, ક્રોસ ગુણાકાર. 8 દુ 9 સીતા 30 ભાગ્યા આ બંનેનો ગુણાકાર છેદ છેદનો. તો 8 9 72. ચલો 16 અને 63 ભાગ્યા 70/72 આપણો જવાબ. રીત 2 માં શું કરીશું, 2/9 વત્તા 7/8. તો શું થશે, 9 અને 8 નો લસા
કેટલો થાય 72 9 અને 8 નો લસા કેટલો થાય 72 ચલો અહીં 9 છે 72 કરવા કેટલા વડે ગુણવા પડે 8 વડે તો અંશને પણ 8 વડે ગુણવા પડે છેદને પણ 8 વડે ગુણવા પડે એટલે આપણે અહીંયા શું લખીશું 2 ગુણ્યા 8 પ્લસ હોય તો પ્લસ અને માઈનસ હોય તો માઈનસ અહીંયા 7 છે 72 કરવા છે કેટલા વડે ગુણવા પડે 9 વડે છેદમાં 8 છે તો 72 કરવા કેટલા વડે ગુણવા પડે 9 વડે તો 7 નવા 63 એટલે અહીંયા લખી કે 7 ગુણ્યા 9 ઓ વાંધો કરી 8 દુ કેટલા થશે 16 વત્તા 7 9 63 ભાગ્યા 72 16 વત્તા 63 એટલે 79 ભાગ્યા 72 ચલો ક્લિયર તો આ રીતે આપણે અપૂર્ણાંકના શું કરતા હોઈએ છીએ સરવાળા કરતા હોઈએ છીએ કદાચ બાદબાકી હોય તો બીજું એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ આપણને કોઈ બાદબાકી આપેલી છે પહેલા બે સંખ્યા જોઈએ પછી ત્રણ સંખ્યા જોઈએ તો વિસ્તૃત આપણને વધારે ખબર પડે કે ભાઈ એક્ઝામ્પલ તરીકે આપ તમને એવું આપી દીધું છે 4/3 - 7/5 છે 4/3 - 7/5 છે શું કરીશું બાદબાકી કરવી છે તો રીત તો બંને માટે એકની એક જ છે 4/3 - 7/5 શું કરવાનું ક્રોસ ગુણાકાર 5 ચોક 20 સૌથી સરળ મને આ લાગે છે 7 તરી 21 અને 3 બચ્ચા 15 આનો ગુણાકાર આની સાથે આનો ગુણાકાર આની સાથે અને આ બંનેનો ગુણાકાર થાય કે ના ચલો 20 માંથી 21 જાય આપણે પૂર્ણાંકોના સરવાળા બાદબાકીમાં જોયું હતું કે જ્યારે ચિહ્નો અલગ અલગ હોય એટલે બાદબાકી અને ચિહ્ન કઈ સંખ્યાનું આવશે મોટી સંખ્યાનો એટલે આપણો જવાબ આવશે -1/15 કમ્પ્લીટ જોઈએ રીત બે પ્રમાણે શું જવાબ આવે છે 4/3 - 7/5 3 અને 5 નો લસા કેટલો થાય 15 ચલો અહીંયા 15 લખી ચલો 3 છે અહીંયા 15 કરવા છે 5 વડે છેદને પણ ગુણવા પડે અને અંશને પણ ગુણવા પડે એટલે શું થશે 20 7 છે છેદમાં 5 છે અહીંયા 15 કરવા હોય તો આને પણ 3 વડે ગુણવા પડે અને આને પણ 3 વડે ગુણવા પડે એટલે કેટલા થશે 7 તરી 21 20 માંથી 21 જાય -1 ભાગ્યા એનો એ જ જવાબ આ રીતે આપણે કરીએ છીએ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી જોઈએ બાદબાકીમાં એક વધારે એક્ઝામ્પલ ભાઈ આપણને કોઈ એવી સંખ્યા આપી દે પહેલા બે સંખ્યાની વ્યવસ્થિત ચર્ચા કરી લઈએ એટલે આપણને વધારે ખબર પડે 8 સપ્તમાંશ 4 સપ્તમાંશ માઈનસ 8 સપ્તમાંશ આપ્યા છે તો અહીંયા શું થશે અહીંયા તો બહુ સરળ જ છે 4 સપ્તમાંશ માઈનસ 8 સપ્તમાંશ જો તમને છેદ સરખો દેખાય છે આનો છેદ પણ 7 છે આનો છેદ પણ 7 છે તો બંનેનો છેદ ડાયરેક્ટ આપણે આમ લખી શકીએ 7 અને કે ભાઈ 4 માઈનસ 8 8 માંથી 4 એટલે -4/7 આવા જે અપૂર્ણાંકો છે કે ભાઈ જેના છેદ સરખા હોય તો આવા અપૂર્ણાંકોને કહેવાય સમછેદી અપૂર્ણાંકો તરીકે ઓળખવામાં આવે છે અને આવા સમછેદી અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા હોય તો વધારે આપણને કોઈ જોર લાગતું નથી કે જેનો જવાબ આપણે સરળતાથી મેળવી શકતા હોઈએ છીએ પણ કયા કેસ માટે કે જે સમછેદી અપૂર્ણાંકો છે એના માટે જો સમછેદી અપૂર્ણાંકો ન હોય તો આપણી જે રીત 1 અને રીત 2 બંનેમાંથી કોઈ પણ રીતે ગુણાકાર કે આપણે સરવાળા કરી શકતા હોઈએ છીએ તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સમછેદી અપૂર્ણાંકો હોય તો એની બાદબાકી સીધી જ થઈ જતી હોય જોઈએ બીજું સમછેદીનું ઉદાહરણ એટલે બધાને ખબર પડે આપણને કે ભાઈ આપણે અહીંયા 4-5 ઉદાહરણ હવે તમને જે રીત અનુકૂળ લાગે એ રીતે લખી શકાય છે 4/9 -11/9 આપ્યા છે
અહીંયા પણ છેદ 9 છે, અહીંયા પણ છેદ 9 છે. બંનેનો છેદ 9 છે એનો મતલબ કે કેવા અપૂર્ણાંકો છે? તો કે ભાઈ સમછેદી અપૂર્ણાંકો છે. ચલો સમછેદી અપૂર્ણાંક હોય તો સીધા જ લખી શકાય 4 - 11 ભાગ્યા 9. 4 માંથી 11 જાય, ચિહ્નો અલગ અલગ થાય. બાદબાકી 11 માંથી 4 જશે તો કેટલા વધશે? -7 ભાગ્યા 9. કારણ કે ચિહ્ન મોટી સંખ્યા. બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ. 2/5 -11/7 છે. 2/5 -11/7 છે. તો આપણે શું કરી શકીએ? તો કઈ રીત વાપરવી છે? લસાવાળી રીત વાપરવી છે. તો બે સંખ્યામાં મારું એવું તમે પર્સનલી માનો તો મારું માનવું છે કે જે ક્રોસ ગુણાકાર વાળી રીત છે એ વધારે સરળ પડશે. તો શું કરવાનું? 7 નો ગુણાકાર 2 સાથે એટલે 14, 5 નો ગુણાકાર 11 સાથે એટલે 55 અને 7 અને 5 નો ગુણાકાર કેટલો થાય? 35. તો વાત કરી અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતે કરવા. તો મળી શકે છે કે 14 માંથી 55 જશે તો કેટલા વધશે? -41 ભાગ્યા 35. 14 માંથી 55 જાય એટલે કેટલા વધશે? -41 ભાગ્યા 35. બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ. 2/9 + 7/2. 2/9 + 7/2 સરવાળો કરવો છે તો ક્રોસ મલ્ટીપ્લિકેશન. 2 નો ગુણાકાર 2 સાથે એટલે 4 વત્તા 9 નો ગુણાકાર 7 સાથે એટલે 63 અને 9 અને 2 નો ગુણાકાર એટલે કેટલા થશે? 18. 63 અને 4 કેટલા થાય? 67 ભાગ્યા. ભાગ ચાલતા હોય તો ચલાવવાનો, નહીંતર આટલે સુધી રાખશો કોઈ વાંધો છે નહીં. બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આપણને આપ્યું છે કે 3/2 -5/7. 3/2 -5/7 શું કરી શકાય? બાદબાકી કરવી હોય તો પણ સરવાળો કરવો હોય તો એક જ મેથડ છે ક્રોસ મલ્ટીપ્લિકેશન. 7 તરી 21, 5 દુ 10 અને 7 દુ 14. છેદમાં શું થશે? 7 અને 2 નો ગુણાકાર. 21 માંથી 10 જશે 11 ભાગ્યા. ચલો ક્લિયર. અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય. વધુ ઉદાહરણ લઈ લઈએ. લાસ્ટ છેલ્લું ઉદાહરણ જોઈ લઈએ આપણે વધારે બે સંખ્યાઓ માટે. ભાગ્યા 5 -6/11 આની બાદબાકી કરવાની છે. તો આપણે શું કરી શકીએ? બે સંખ્યા હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન. તો 13 ગુણ્યા 11 -6 ગુણ્યા 5 ભાગ્યા 11 ગુણ્યા 5. આ રીતે નોર્મલ રીતે લખી શકાય. 13 નો 11 સાથે ગુણાકાર, 6 નો 5 સાથે ગુણાકાર અને 5 અને 11 નો ગુણાકાર કર્યો છે. 13 ગુણ્યા 11 કેટલા થશે? તો કે 13 ગુણ્યા 11 થશે 143 -635 ભાગ્યા 11 × 55. 143 - 30 ભાગ્યા 55. 143 માંથી 30 જશે એટલે વધશે 113 ભાગ્યા 55. 113 ભાગ્યા 55. ચલો ક્લિયર. તો બે સંખ્યાઓના સરવાળા બાદબાકી અપૂર્ણાંકના કરવા હશે તો આપણે સરળતાથી ગણી શકીએ છીએ. પરંતુ આપણને હવે બે કરતા વધારે સંખ્યા આપી હોય કે ભાઈ બે કરતા વધારે સંખ્યા આપી છે, બે સંખ્યાઓ આપેલી નથી, તો આપણે શું કરવું? બે સંખ્યાનો તો દરેકને લગભગ કમ્પ્લીટ ખબર પડી હશે. જોઈએ હવે ધારો કે આ ટાઈપનું એક્ઝામ્પલ આપેલું છે 2/3 + 5/7 + 1/2. 2/3 + 5/7
પ્લસ 1/2 અહીંયા ત્રણ સંખ્યાઓ આપી છે ત્રણ સંખ્યાના મારે સરવાળા કરવા છે તો અહીંયા પણ બે રીત વાપરી શકાય પહેલી રીત કઈ છે હું ગણતો નથી ખાલી સમજાવું છું કે આ બંનેનો સરવાળો બે સંખ્યાનો સરવાળો તમે કરી શકો કે ના કરી શકો કે બે સંખ્યાનો સરવાળો થઈ શકે ક્લિયર છે એનો જે જવાબ આવે એ સંખ્યા અને આ બીજી સંખ્યા બંનેનો પણ સરવાળો થઈ શકે તો એ રીત વાપરી શકાય અથવા બીજી રીત છે લસા વાળી ચલો 3 7 અને 2 છે મારી જોડે કેટલા છે 3 7 અને 2 તો 3 7 અને 2 નો લસા શું થાય 3 7 અને 2 નો લસા કેટલો થશે તો એનો લસા થશે 42 કેટલો લસા થશે 42 તો છેદમાં 42 આવી જશે 3 છે એને કેટલા વડે ગુણીએ તો 42 થાય 14 વડે તો 2 ગુણ્યા 14 7 છે એને કેટલા વડે ગુણીએ તો 42 થાય 6 વડે 2 છે એને કેટલા વડે ગુણીએ તો 42 થાય તો કે 21 વડે 14 28 6 50 30 21 એકા 21 ભાગ્યા 28 અને 30 થશે 58 58 ને 59 59 અને 20 કેટલા થશે 79 ભાગ્યા 79 ભાગ્યા 42 ઘણાને હજી સમજણ નહીં પડી હોય બીજો એક એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે કદાચ સમજમાં વધારો થાય જોઈએ કે ભાઈ 2/5 પ્લસ 7/3 અને પ્લસ 2/11 છે પાંચ 3 અને 11 નહીં પણ હાલ પૂરતું આપણે રાખીએ ધારો કે 8 મહિને ચાલે તો આપણે જોડે છે 5 3 અને 8 ત્રણે ત્રણ છેદ છે એનો લસા તો કઈ રીતે મેળવી શકાય લસા તો 5 3 અને 8 આપણે જનરલી પ્રાઇમરી માં આ રીતે લખતા 2 5 એમ ના એમ જ 3 એમ ના એમ જ 4 2 5 એમ ના એમ જ 3 એમ ના એમ જ 2 2 5 એમ ના એમ 3 એમ ના એમ 1 3 5 એમ ના એમ 1 1 અને 5 1 1 1 તો શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 2 4 2 8 તરી 24 50 120 લસા અને ગુસા શોધવા માટે જે કઈ રીતે મેળવવા છે તો આપણી YouTube ચેનલમાં એનો વિડિયો છે તો લસા ગુસાનો શોધી લેવો કે સાહેબ કે 5 3 અને 8 નો લસા 120 કઈ રીતે થાય તો એ જોવા માટે આપણી ચેનલ ઉપર એનો વિડિયો આપેલો છે તો ખાસ જોશો તો તમને ખબર પડશે કે લસા કઈ રીતે શોધી શકાય તો એમનો લસા થાય 120 ફાઇનલ ઓકે હવે શું કરી શકીએ ચલો મારી જોડે 5 છે આતા કેટલા છેદમાં 5 મેં કેટલા કર્યા 120 કેટલા વડે ગુણવા પડશે 24 વડે કેટલા હતા 3 કેટલા કર્યા 120 કેટલા વડે ગુણવા પડશે 40 વડે કેટલા વડે ગુણવા પડશે 40 વડે 2 8 હતા કેટલા કર્યા 120 તો કેટલા વડે ગુણવા પડશે 15 કારણ કે 15 8 120 24 દુ 48 7 6 28 15 દુ 30 ભાગ્યા 120 48 વત્તા 280 વત્તા 30 ભાગ્યા 120 280 અને 30 310
358 ભાગ્યા 120 જે કોઈ પણ ભાગ ચાલતો હોય તે ભાગ ચલાવી શકાય. અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ 179 કારણ કે 17 દુ 34 ભાગ્યા 60 179 ભાગ્યા 60 તો આપણો જવાબ થઈ જશે. ક્લિયર? તો ત્રણ સંખ્યા હોય તો આ રીતે જ આપણે એનો લસાનો ઉપયોગ કરી અને જેના સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. જોઈએ બીજું એક એક્ઝામ્પલ એટલે એની અંદર હજી વધારે સમજ પડે. ભાઈ લસા કઈ રીતે શોધવો મેં પહેલા પણ વાત કરી કે આપણી ચેનલ ઉપર એનો વિડિયો મૂકેલો છે તો જોઈ અને શીખી શકાશે. કે ભાઈ એક્ઝામ્પલ તરીકે હું લખું છું 4/7 plus 2/11 4/7 plus 2/5 અને minus 1/2 છે. 4/7 plus 2/5 minus 1/2 છે. તો આપણે માઈનસ વચ્ચે છે તો કોઈ ગભરાવાની જરૂર છે નહીં. આપણે તો પહેલા તો શું લખવું પડશે? 7 5 અને 2 નો લસા. 7 5 અને 2 નો લસા કેટલો થશે? તો કે 7 × 5 = 35 અને 35 દુ 70. તો કે 7 5 અને 2 નો લસા કેટલો થવાનો છે? 70. કઈ રીતે ગણી શકાય? તો આપણે હમણાં વાત કરી તે રીતે એનો લસા શોધી શકાય છે. ચલો હવે 70 લસા થઈ ગયો. આપણે જોડે છેદમાં હતા કેટલા? 7. 7 ને કેટલા વડે ગુણીએ તો 70 થાય? તો કે 10 વડે. ચલો અંશ તો એમને એમ લખી દેવાના. 5 છે. 5 ને કેટલા વડે ગુણીએ તો 70 થાય? 14 વડે. માઈનસ છે તો માઈનસ. 2 ને કેટલા વડે ગુણીએ તો 70 થાય? 35. કેટલા વડે ગુણીએ 70 થાય? 35 વડે. 4 દાન 40 14 દુ 28 માઈનસ 35 એકા 35 અને ભાગ્યા 40 અને 28 નો સરવાળો કરીએ તો 68 માઈનસ 35 ભાગ્યા 70. 68 માંથી 35 જશે તો કેટલા વધશે? 33 ભાગ્યા 70. એ આપણો જવાબ. તો કે ભાઈ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. 2 સપ્તમાંશ વત્તા 3 અગિયારાંશ માઈનસ 1 તૃતીયાંશ. 7 11 અને 3 નો લસા કેટલો થાય? ના ખબર પડતી હોય તો મેં પહેલા પણ વાત કરી. 7 11 અને 3 નો લસા કેટલો થશે? તો 231 થશે. કેટલો થશે? 231 થશે. ચલો લસા તરીકે આપણે અહીંયા 231 ને લખી દીધા. ચલો 2 નો 7 નો કેટલા વડે ગુણાકાર કરીએ તો 231 મળે? 7 નો કેટલા વડે ગુણાકાર કરીએ તો 231 મળે એટલે કે 33 વડે. 3 નો કેટલા વડે ગુણાકાર એટલે કે 11 નો કેટલા વડે ગુણાકાર કરીએ કે 231 મળે તો કે ભાઈ 21 વડે. માઈનસ અહીંયા છેદમાં કેટલા છે? 3 છે. 3 નો કેટલા વડે ગુણાકાર કરીએ કે 231 મળે તો કે ભાઈ 77 વડે. કેટલા વડે? 77 વડે. ચલો જોઈએ. 33 દુ 66 21 તરી 63 માઈનસ 77 ભાગ્યા 231. છેદ છે એને આપણે 231 કરવા મળે જેટલા ગુણવા પડે એટલા જ વડે અંશમાં ગુણ્યા છે. બીજું કઈ નવું કર્યું નથી. 66 અને 63 નો સરવાળો કરીએ તો 60 ને 60 120 એટલે કે 129 માઈનસ 77 ભાગ્યા 231. 129 માંથી 77 જશે તો કેટલા વધશે? તો બાદબાકી તો આપણને ખબર હોવી જોઈએ.
કે ભાઈ 129 માંથી 77 જશે એટલે કે 23 અને વત્તા 29 તો કેટલા થશે 49 ને 3 52 ભાગ્યા 231 129 માંથી 77 જશે એટલે કે 23 અને 29 એટલે કેટલા થશે 52 ભાગ્યા 231 તો આ રીતે આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરી શકતા હોઈએ છીએ જોઈએ બીજું એક એક્ઝામ્પલ બરાબર એટલે આપણાના જે કોન્સેપ્ટ છે એ ટોટલી ક્લિયર થઈ જાય કે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કઈ રીતે કરી શકાય ગમે તેટલી સંખ્યા હોય તો કોઈ ગભરાવાની જરૂર નથી જનરલી મને એવું આવે કે 2 પૂર્ણાંક 2 સપ્તમાંશ વત્તા 3 પંચમાંશ વત્તા 5 તૃતીયાંશ માઈનસ 7 તૃતીયાંશ આ ટાઈપની કોઈ સંખ્યા આપી છે ચાર સંખ્યા આપી છે આપણે ગભરાવાનું નથી એનો આપણે સૌપ્રથમ તો શું કરવાનું કે છેદમાં જેટલી સંખ્યા હોય બધાનો લસા મેળવી લઈએ તો 7 5 3 અને 2 નો લસા કેટલો થાય 7 5 3 અને 2 નો લસા કેટલો થશે તો કે ભાઈ 7 5 3 અને 2 નો લસા 7 5 35 એટલે 3 દુ 6 6 5 30 7 3 21 210 થશે કેટલો થાય છે 210 તો હવે આપણે શું કરી શકીએ કે ભાઈ એનો લસા થશે 210 હવે આપણે દરેકના છેદને 210 કરવા છે દરેકના છેદને કેટલા કરવા છે 210 ચલો 7 ને કેટલા વડે ગુણીએ તો 210 થાય 30 વડે ચલો અહીંયા છેદમાં કેટલા છે 5 5 ને કેટલા વડે ગુણીએ તો 210 થાય 42 વડે વત્તા 5 3 ને કેટલા વડે ગુણીએ તો 210 થાય 70 વડે માઈનસ 7 છે 2 ને કેટલા વડે ગુણીએ તો 210 થાય તો કે 105 વડે કેટલા વડે 105 30 દુ 60 42 તરી કેટલા થશે તો કે 126 7 5 35 એટલે 350 માઈનસ 105 નો 7 સાથે ગુણાકાર કરીએ તો કેટલા થશે તો કે ભાઈ 735 ભાગ્યા 210 સરવાળો કરીએ 60 126 અને 350 નો સરવાળો કરીએ તો 6 5 ને 2 7 ને 6 સોરી આપણે 6 ના 6 5 ને 2 7 7 ને 6 એટલે કે 13 નો તગડો વધી આવી 1 3 ને 1 4 ને 1 5 536 માઈનસ 735 ભાગ્યા 210 ફરીથી તો બેટા સરવાળો ચેક કરી લેજો કે 120 અને 60 એટલે 180 166 અને 300 એટલે 466 466 અને 50 ની વાત કરીએ સોરી 486 અને 50 એટલે 536 માઈનસ 735 તો કેટલા વધશે તો કે 501 માંથી 700 જાય એટલે માઈનસ 100 માઈનસ 536 માંથી 735 બાદ કરવાના છે તો શું થશે કે ભાઈ 700 માંથી 500 જાય એટલે 200 અને 200 એટલે કે માઈનસ 199 ભાગ્યા 210 માઈનસ 199 ભાગ્યા 210 આવી રીતે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ હોય તો એના સરવાળા બાદબાકી આ રીતે આપણે કરતા હોઈએ છીએ તો આપણે અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી આવડવા જોઈએ મેં પહેલા પણ વાત કરી હતી અત્યારે ફરીથી પણ વાત કરું છું કે કોઈક જગ્યાએ આપણને આવી મિશ્ર સંખ્યા આપી હોય છે કે ભાઈ 4 પૂર્ણાંક 3 પંચમાંશ આપેલા હોય છે તો એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે ફેરવી શકાય તો ફરીથી કહું છું કે 4 અને 5 નો ગુણાકાર થાય 4 અને 5 નો શું થાય ગુણાકાર એટલે કે 4 ગુણ્યા 5 પ્લસ આ 3 છે એ ઉમેરાય અને છેદ એના એ છે છેદ શું રે એના એ છે એટલે 4 5
20 + 3 / 5 એટલે શું થશે 23 / 5. કોઈ જગ્યાએ હોય તો કોઈ ગભરાવાની જરૂર છે નહીં. આવી રીતે લખેલું છે કે 7.9 છે તો એને અપૂર્ણાંક સ્વરૂપે કઈ રીતે ફેરવી શકાય? તો 7 × 2 = 14 એટલે કે 7 અને 2 નો ગુણાકાર +9/2. તો 7 × 2 કેટલા થાય? 14 + 9/2. 14 અને 9 એટલે કેટલા થાય? 23/2. તો 23/2. ચલો ક્લિયર? તો હવે કોઈ જગ્યાએ મિશ્ર સંખ્યા જો તમને ભટકાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ કે એને અપૂર્ણાંક સંખ્યામાં કઈ રીતે ફેરવી શકાય. તેનું એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ તો વધારે થોડી ખબર પડે છે આપણને કે ભાઈ આપણને આ રીતે આપ્યું છે કે 2.3 વત્તા 5.2 ચતુર્થાંશ તો લખાય નહીં એટલે કે 2 9 એવું લખેલું છે કે ભાઈ એનો સરવાળો કરો. તો સૌપ્રથમ આ સંખ્યા આપેલી છે એનો સરવાળો કરવાનો છે તો આપણે શું કરી શકીએ? તો કે સૌપ્રથમ એ બંને સંખ્યાઓ છે તેને અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ. તો અપૂર્ણાંક સ્વરૂપે લખું તો 5 × 10 10 + 3 13/5. ફરીથી 5 × 10 + 3 એટલે 13/5 વત્તા 9 × 45 9 × 45 9 × 45 વત્તા 2 એટલે 47 અને ભાગ્યા 9 9 × 45 વત્તા 2 એટલે 47/9. એનો સરવાળો કરવો છે, ક્રોસમાં ગુણી લો 13 × 9 વત્તા 47 × 5 અને શું થશે 9 × 5. આવી ક્યારેક કોઈ અપૂર્ણાંક સંખ્યા આવી જાય તો 9 × 5 = 45. 13 નવા કેટલા થશે? 117 વત્તા 47 50 કેટલા થશે? 235 235 અને 117 નો સરવાળો 7 અને 5 ના 12 વધી આવી 1 3 ને 1 4 ને 1 5 2 ને 1 3 352/45. જે જવાબ આવે ક્લિયર? તો આવી કોઈ અપૂર્ણાંક સંખ્યા હશે તો એના સરવાળા બાદબાકી વિશેનો તમને કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે. ઓકે, થેન્ક્સ. મળીશું નવા લેક્ચર.